આગળ જો મોરે મોરો યુટર્ન. હવે મારા યુટર્ન મોરે મોરા ને એવું કેવું છે, ફાકા ફોજદારી કલાકાર એટલે સાહિત્યકાર ને કે તું ડિફેન્ડર 150 હાકે તો તને ડિફેન્ડર વાળા પૈસા એડ કરવાના પૈસા આપ્યા હતા. પૈસા તું મીડિયામાં તારી રજૂઆત કરવા ગયો તો કે ડિફેન્ડર ની એડવર્ટાઇઝ કરવા માટે ગયો તો કે હું ડિફેન્ડર 150 હાકું ઓ વાલા એમ. હવે તને કયા બાપે તને કાયદાની છૂટ આપી 150 હકાવવાનો? ત્યાં કોઈક રસ્તામાં કોઈ ભીખો કચરાઈ ગયો હોત તો 150 માં મારે આ ફાકા ફોજદારિયાને એટલું કેવું છે કે ઓકાદ હોય ને એટલા પગ ફેલાવાય. આ તો ભાઈ હવે ફંડ કે છે ને દાન કર્યું એમ. તો આજે દાન કર્યા પછી આ ભાઈ તો વિખરા સિલેક્ટેડ ડાયરા કરવાનું કહેતા હતા એની બદલે તો વિખરા એક દિવસમાં બે ડાયરા મિત્રો, બે ડાયરા. કઈ રીતના પોસિબલ છે? એટલે આને એમ કે ખામટું કમાઈ જ લેવું છે, અહીંથી લઈ લો ત્યાંથી લઈ લો ને ભાઈ. તો પેલા હોય ને એટલું કરાય. આજે કોઈ એવા પ્રતિષ્ઠિત વ્યક્તિએ જે ભગીરથસિંહ એક કહેવાય ને બહુ ખાનદાની માણસ છે, એવા માણસના પિતા પાછળ સારા કાર્ય માટે આજે એમને ડાયરાનું આયોજન કર્યું હોય અને પછી આ ભાઈ ફાકા ફોજદારિયા ઘડીક 100 કિલોમીટર આમથી આમ 150 હાકીની કે હું ડિફેન્ડર પોકી ન જાઉં એમ. અલા ભાઈ તને કોઈ કાયદાએ છૂટ નથી આપી કે તારે તથ્ય જેવા કાંડ કરવા છે? કોકને ઉડાડીને 150 હાકવાનો પોતે ખુદ કબૂલે છે કે હું 150 હાકી હું આવ્યો તો. અલા ભાઈ તને છૂટ કોની આપી? અને ડિફેન્ડર વાળાએ તને કેટલા રૂપિયા આપ્યા? મારા બેટાને બધી બાજુ લડી જ લેવું છે, આમેય લઈ લેવાશે ને ત્યાંય લઈ લેવાશે ને પેલી જગ્યાએ લઈ લેવાશે ને. મારા બેટો પણ સ્ટેજના પ્રોગ્રામમાંથી તો બહુ રાડો પાડીને કહેતો તો આપણા ભંગારભાઈ બિચારા એકલા ન પડી જાય યાર, એને કોઈ સપોર્ટ કરો યાર. તારો સપોર્ટ કરવા કોઈ આવ્યો યાર? તારો બાપ આવ્યો ખહુરિયો? ઈ ભંગાર આવ્યો સપોર્ટ દેવા? નીકળી જ પડ્યો તો. બેન દીકરીઓનું સ્ટેજ ઉપરથી બોલવું બહુ આસાન છે નહીં કે ખાંદામાંથી ભેંસ ઊભી થાય છાટા ઉડાડે ને આમ કરે ને તેમ કરે. એટલે યાદ રાખવાનું ક્યારેક આપણા બોલેલા શબ્દ કહેવાય કે આપણું ઠૂકેલું ક્યારેક આપણા જ પગમાં આવે. કોકને તમે મોરે મોરો દેવાની વાત કરતા હોય ને માતાજીએ તને જ મોરે મોરો દઈ દીધો. યાદ રાખજે ક્યારેક આપણા શબ્દ માતાજી તને છોડવાની જ નથી. ચામડી ચૂથણીઓ એવી ઘણી બેન દીકરીઓને તે નિહાકા લીધા છે. બિચારી મારે તો હું કેવલી બ્રાહ્મણની દીકરીને તે નિહાકા લીધા છે. તારું ક્યાંય હારું નહીં તેને એક ગર્લફ્રેન્ડ ના પુરાવા તને આપું. બહુ સરીફાઈ ઠોકે છે સ્ટેજ ઉપરથી મને દબાઈ દેવી છે ડેટકો બનાવી તો દબાઈ દેજે. મોરે મોરો વયો આવજે. હાલી જ જોઈતો છે પાછો ડિફેન્ડરની એડવર્ટાઇઝ કરવા નીકળે તો હટ હાડા ખહુરિયા તું તો માફિયું માંગીને આગળ આવ્યો છું. પાછો કે હું તારા જેટલી ગાળ તો વિડિયો કોલિંગમાં કોઈ ન બોલ્યું. મારા બેટો તું શરીફ છું, દૂધનો ધોયેલું છું. કેટલી ગાળો બોલે મિત્રો. અરર ડેલ કાચિંડો રાખી સાવંત ઓસુ દાન કરાય. આવા એક દિવસમાં બે ડાયરા લેવાની જરૂર ન પડે. ડિફેન્ડર કરતો ને એડવર્ટાઇઝ હાલી છૂટે 150 કોકને અત્યારના જુવાનિયાને 150 હાકતા શીખડાવે ગાડીઓ. આવા ગુના કરતા શીખડાવે, મોરે મોરો દેતા બાસ્તા શીખડાવે. પાછો કે અત્યારે આજકાલ કે કિસ્સો કેવી કરે યાર, ગળે ડાઘા પડી દે યાર. ઈ કે પાછો કે બગીચા હારા રાખો તો કોયલ આવે. પાછી કે સોનું ને હાથવાર હોય તો સોનું આવે. આ છે તારું સાહિત્યકાર? આ છે તારો મોટિવેશનલ? તું આવા ઇતિહાસ વાંચેસ સ્ટેજ ઉપર ચડી ત્યાં કોઈ બેની દીકરીઓ નથી હોતી સ્ટેજ ત્યાં કરે સ્ટેજ પ્રોગ્રામમાં? આ તારી ખાનદાની છે? હાલી જ છૂટો છું પાછો. કિસ્સો કેવી કરે ડાક પાડી દે. ઈ તારી બાયડીને ખબર હશે તને કેવા ડાક પાડી દેસ ગળે એમ. મારા બેટો એડવર્ટાઇઝ કરવા નીકળો તો ડિફેન્ડર ની કે 150 હાકું કે લે. હાલી છૂટો ખહુરિયો નીકળ. મોરે મોરો યુટર્ન